ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત સરકારી યોજનાઓની ઘર આંગણે લોકોને યોગ્ય સમજ આપવા અને ચર્ચા વિચારણા થકી ગ્રામીણ પ્રજાજનોને પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને થરાદ તાલુકાના વડગામડા ખાતે રાત્રિ સભા ગ્રામ સભા યોજાઈ હતી। મુખ્યમંત્રીએ ખેડૂતો, ગામ આગેવાન, મહિલા, યુવાનો સાથે લોક સંવાદ કરી તેમના પ્રશ્ન સમસ્યા સાંભળી તેને નિરાકરણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બનાસકાંઠા જિલ્લાની 2 દિવસની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામડા પે કેન્દ્ર શાળા ખાતે લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, શૈક્ષણિક સહાય, કૃષિ સહાય જેવી વિવિધ યોજનાથી લાભાન્વિત થઈને લાભાર્થીઓએ મુખ્યમંત્રી સમક્ષ પોતાના અનુભવોને રજૂ કર્યા હતા। મુખ્યમંત્રીએ ગ્રામજનોની જમીન રીસર્વે, પાણી, રોડ, રસ્તા, કેનાલો, શિક્ષણ, ગામમાં સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવણી જેવી અનેક રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટેનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો। મુખ્યમંત્રીએ લાક્ષણિકતામાં શૈલીમાં ગ્રામજનો સાથે લોક સંવાદ કરતા કહ્યું કે સારું કામ તો થયું જ છે, પણ તમારી સમસ્યા, મુશ્કેલી અને જરૂરિયાત શું છે એ પણ કહેજો। પ્રજાને પડતી મુશ્કેલી, પ્રશ્નો અને ફરિયાદનું નિરાકરણ આવે ત્યારે ગ્રામ સભા અને લોકસભામાં લોક સંવાદ સાર્થક થાય તેમ જણાવી મુખ્યમંત્રીએ લોકોને પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ ગામના વિકાસના કામો સહિત કામોમાં ક્વોલિટી જળવાય તે માટે ગ્રામજનોની સક્રિયતાની અપેક્ષા વ્યક્ત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દીકરીઓના ખૂબ ભણાવશે એમ કહીને ગ્રામ લોકોને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે માહિતી આપી અને ગ્રામજનોને આ બંને યોજનાનો લાભ લેવા માટેનો અનુરોધ કર્યો હતો। તેમણે પર્યાવરણની સુરક્ષા અને વીજળીની બચત અને આખા ગામને સોલર સજ્જ બનાવવા માટેની અપીલ કરી હતી। મુખ્યમંત્રીએ આ તબક્કે ગ્રામજનોને નવીન ટ્યુબવેલની ભેટ આપી હતી। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાને ખૂબ આપ્યું છે। જિલ્લાની પાણીની સમસ્યા, ખાસ કરીને થરાદ તાલુકાના પાણીદાર આયોજન માટે રાજ્ય સરકારને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ક્યાંક એક વર્ષ મોડું લાગે, કારણ કે બીજે ક્યાંક કોઈ ઇમરજન્સી આવી હોય, કોઈનું કામ કરવું પડે એવું તાત્કાલિક તો બીજા વર્ષે થાય, પણ આયોજનબદ્ધ રીતે કોઈને કોઈ મુશ્કેલી પડે એવી નથી। છોકરાઓથી ભણવાથી માંડીને અત્યારે મેં બે યોજના કીધી, બરોબર યાદ રહી છે ને? છોકરાઓને વધુ ને વધુ ભણાવો અને ભણાવશો, કારણ કે આપણે ઇલેક્શન આવતું હોય એટલે હમણાં જ આ ઇલેક્શન ગયું છે એટલે આપણે બધાએ અહીંયા આગળ તો ચિંતન કરવું પડે એવું જ છે, પણ ઇલેક્શન આવે એટલે રોજગારીનો પ્રશ્ન આવે, ક્યાંક ને ક્યાંક રોજગારીનો પ્રશ્ન આવે, પણ રોજગારીનો પ્રશ્નનો જવાબ શું? એ માન્ય નરેન્દ્રભાઈએ 2003માં વાઇબ્રન્ટ કર્યું અને આ વાઇબ્રન્ટ થકી દેશ અને દુનિયાનો વેપારી અહીંયા ગુજરાતમાં આવે એના માટેનું પ્લેટફોર્મ 2003માં પૂરું પાડ્યું। આજે 2024માં આપણે 10મું વાઇબ્રન્ટ કર્યું અને આ 10મા વાઇબ્રન્ટનો ફાયદો શું થયો તમને? તો કે દુનિયાની સૌથી મોટી 500 જે કંપનીઓ છે, દુનિયાની સૌથી મોટી 500 કંપનીઓ છે એમાંથી 100થી વધુ ગુજરાતમાં છે, 100થી વધારે ગુજરાતમાં છે અને ખૂબ સારી રીતે ગુજરાત એ બાબતે આગળ વધી રહ્યું છે। સોલાર, PM સોલાર યોજના આપણા આખા ગામમાં, આ ગામમાં આવ્યા છીએ તો એટલું કરો કે ભાઈ આ ગામમાં એક ઘરની ઉપર સોલાર ના હોય એવું ના કરીએ, એના માટેની યોજના તો છે જ, કુસુમ યોજના તો છે જ, પણ હમણાં આપણી PM સૂર્યઘર યોજના જે છે એ તમે લઈ લો તો આની અંદર થઈ જાય। એના માટેનું એક આ ગામમાં તો એ બધાના ઘરે લાગી જાય એવાનો શરૂઆત કરો એટલે ધીમે ધીમે સૌથી પહેલું આ ગામ થઈ જવું જોઈએ સોલાર માટે। એક ઘર ઉપર વીજળી ના હોય એવું ના બને। બધા સાથ આપશો ને? હા, તો બસ તારે તૈયાર થઈ જાઓ। એટલે 2 ફાયદા, એક તો વીજળી તમે જેટલી લગાવશો તમારા ઘરમાં તો વાપરવાની છૂટ, એ તો મફત જ થઈ જવાની છે, વધારે આપશો તેના પૈસા સરકાર આપશે અને પછી ઇલેક્ટ્રિક વેહિકલ હવે તો બધા આવતા થઈ ગયા છે ને, એટલે ઇલેક્ટ્રિક વેહિકલ ખરીદી લેજો એટલે એ મફતમાં દોડતું થઈ જાય, ઘેર વીજળી હોય પછી ચિંતા નહીં ને। હે, આ યોજનાનો સૌથી વધારે આપણે બધા લાભ લઈએ। યોજનાઓ બધી હોય છે, પણ આમાં ઘણી વખત શું આટલી બધી યોજનાઓ તમને કહેતા હોઈએ
તોય અમારી પાસે એવા કેટલાય લોકો આવ્યા હશે કે છેક એટેક થઈ આવ્યો હોય, હોસ્પિટલાઇઝ થઈ ગયો હોય, તોય આયુષ્યમાન કાર્ડ ના કરાયું હોય. એવું શાના માટે કરવાનું? આપણે કાર્ડ કઢાવી નાખવાનું. આપણે ઈચ્છીએ છીએ કે કોઈને એક પૈસાની દવા ના લેવી પડે. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.